નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસે બુજેટા ચેકપોસ્ટ પર નાકાબંધી દરમિયાન લાખો રૂપિયાનો વિદેશી દારૂ ભરેલી એક 4 વ્હીલ કાર ઝડપી પાડી તેમાંથી કુલ 8,26,960નો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું સામે આવ્યું છે. તો પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તિલકવાડા પોલીસ ઇન્સ્પેક્ટર NP સોલંકી અને તેમના સ્ટાફને બાતમી મળી હતી. ત્યારે આ બાતમીના આધારે બુજેટા ચેકપોસ્ટ પર નાકાબંધી ગોઠવી વોચ રાખવામાં આવી હતી. તો આ દરમિયાન એક 4 વ્હીલ ગાડી ત્યાંથી પસાર થતા દરમિયાન ચેકપોસ્ટ પર પોલીસની નાકાબંધી જોઈ ગાડી ચાલકે પોતાની ગાડી પાછી વાળીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તો ભાગતી વખતે ગાડી એક કન્ટેનર સાથે અથડાઈ હતી, જેથી ચાલક ગાડી સ્થળ પર છોડીને ફરાર થઈ ગયો હતો. જે બાદ તિલકવાડા પોલીસે ગાડીની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ બ્રાન્ડની કુલ 1480 બોટલો મળી આવી હતી, જેની કિંમત 3,21,960 આંકવામાં આવી છે. પોલીસે દારૂ ઉપરાંત 4 વ્હીલ ગાડી અને એક મોબાઈલ ફોન સહિત કુલ 8,26,960નો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે તિલકવાડા પોલીસ મથકે ગુનો દાખલ કરી ફરાર આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.